આણંદ જિલ્લાના સોલાપુરા ગામની પ્રાથમિક શાળા નિર્માણાધીન બિલ્ડિંગમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. નિર્માણાધીન શાળાના સ્લેબના પોપડા પડતા વાલીઓ ચિંતાતુર બન્યા. કામગીરીમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાનો આક્ષેપ. આણંદ તાલુકાના કાસોર તાબે સોલાપુર ગામમાં વર્ષો જૂની પ્રાથમિક શાળા આવેલી છે. 1 થી ધોરણ 8 સુધી ચાલતી આ શાળામાં 80 કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓની સગવડતા માટે આ પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં હાલ શાળાનું નવીન બિલ્ડિંગ બનાવવામાં આવ્યું. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણાધીન આ શાળાના બિલ્ડિંગમાં સ્લેબમાંથી પોપડા પડવા લાગ્યા. ત્યારે આ ગામમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક આગેવાન તેમજ વાલીઓ દ્વારા કરાયા છે. મારું નામ ગોહિલ ધર્મપાલ, તાલુકો જિલ્લો આણંદ, તાબે સોલાપુરામાં રહું છું. અને સોલાપુરામાં નવીન નિર્માણ સ્કૂલ જે 6 ઓયડા બની રહ્યા છે એના બાંધકામમાં મટીરિયલ જે વાપર્યું છે રેતી હલકી ગુણવત્તાવાળી વાપરી છે, પ્લસ સિમેન્ટ છે એ બી હલકી ગુણવત્તાવાળી વાપર્યો છે. અને પેલો ફ્લોર ચણાઈ ગયો છે અને એનો સ્લેબ ખોલતા આ પોપડા નીચે પડી રહ્યા છે એ પણ દેખાઈ રહ્યું છે. સરિયા પ્લસ જે છે સરિયા છે એ સરિયા બહાર દેખાઈ રહ્યા છે. તો અમારે ન્યાય એ છે મીડિયા દ્વારા કે આ બાંધકામ છે એ સારું થાય અને જે મટીરિયલ વાપરવામાં આવે એ સારી ગુણવત્તાવાળું વાપરવામાં આવે. અગાઉ જે મીડિયા માધ્યમથી ખુલાસો આપવામાં આવ્યો છે મીડિયાના પ્રકાશિત થતા, તો શું છે ખુલાસામાં શું જણાવ્યું? અત્યાર સુધી મીડિયા દ્વારા અમે મીડિયામાં જણાવ્યા પછી કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે અમે મટીરિયલ વાપર્યું છે ઊંચી ગુણવત્તાવાળું છે, એ લેબોરેટરી ટેસ્ટિંગ વાળું છે. અત્યાર સુધી કોઈ ખુલાસો આપ્યો નથી. મીડિયા દ્વારા જણાતા તેમને ખુલાસો આપ્યો છે. અગાઉ આ વસ્તુનો જો ન્યાય નહીં મળે તો આગળ તમે શું કરે? અગાઉ ન્યાય નહીં મળે તો હમણાં તો કામ બંધ છે. અમારે કામ વ્યવસ્થિત થાય તો જ કામ ચાલુ થવા દેવાનું છે, બાકી નહીં થવા દેવાનું. અત્યારે સ્કૂલની વ્યવસ્થા બીજી જગ્યાએ કરેલી છે? હા, સ્કૂલની વ્યવસ્થા બીજી જગ્યાએ કરેલી છે. આ અંગે સ્થાનિક આગેવાનો તેમજ વાલીઓ આક્ષેપ કરતા કહ્યું કે આ કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા સાવ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું, જેના પગલે સ્લેબમાંથી પોપડા પડવા લાગ્યા છે. બાંધકામમાં ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાય છે. સ્થાનિકોની માંગ. આ અંગે સ્થાનિક હર્ષી ગોહિલ જણાવે છે કે અમારા ગામમાં જૂની સ્કૂલ તોડીને નવી સ્કૂલ બનાવવામાં કામગીરી ચાલી રહી છે. આ નવી સ્કૂલનો પહેલો ફ્લોર ભરાઈ ગયો, તેના મટીરીયલમાં ભ્રષ્ટાચાર થયાનું દેખાઈ રહ્યું છે. રેતી સિમેન્ટ ટેન્ડર પ્રમાણે વાપરવામાં નથી આવ્યું. આ અંગે લાગતા વળગતા વિભાગમાં વારંવાર રજૂઆત કરી, પરંતુ અમારી રજૂઆતો કોઈ ધ્યાનમાં નથી લેતા. મારું નામ હરીસિંહ ગોહિલ, સોલાપુરા, તાલુકો જિલ્લો આણંદ, રહેવાનું સોલાપુરા બસ સ્ટેન્ડ પાસે. શું સમસ્યા છે તમારે? મારી સમસ્યા એવું છે કે અમારી ગામમાં જૂની નિહાર તોડી નવી નિશાનનું બાંધકામ ચાલુ થયું છે. એ સર્વ શિક્ષણ અભિયાનમાં ગ્રાન્ટ મળી છે, એની રકમ છે 2 કરોડ 28 લાખ રૂપિયા છે. એમાં અમને ભ્રષ્ટાચાર લાગે છે. સ્લેબમાં આ સળિયા દેખાય છે પોપડા પડ્યા, વત્તા હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરેલું છે. રેતી પણ હલકી છે, સિમેન્ટ બી હલકો છે, સળિયા બી હલકા છે, કપચી બી હલકી છે. અને હજુ તો બહાર નીકળ્યા નથી ત્યાં પહેલાં તો પોપડા પડે છે. અને ભવિષ્યમાં આ સ્કૂલ નીચે બેસીને બાળકો ભણશે, શિક્ષકો ભણાવતા છે અને જાનહાનિ થશે તો આ બાળકો અને કોણ લેશે? આજે અત્યારે જે ન્યૂઝ બ્રોડકાસ્ટ થયું એમાં કંઈક કોન્ટ્રાક્ટર દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે, તેના અનુસંધાનમાં આપ શું જણાવો? આ કોન્ટ્રાક્ટર એવું કહેવા માંગે છે મેં સારી ગુણવત્તા વાળું જ આપ્યું છે અને જે મટીરિયલ આવે છે બરાબર જ આવે છે. અને સિમેન્ટ બી 3 જાતનો વાપરવામાં આવે છે. પહેલો વાપર્યો છે સ્ત્રી, એ પણ હલકી ગુણવત્તાવાળો છે. બીજો છે પ્લેટિનમ છે. અને પછી અમારા કહેવાથી જેકે સિમેન્ટ આવેલો છે. પેલા અગાઉ પણ તમે કોઈ રજૂઆત કરી હતી? રજૂઆત બધી કરેલી જ છે, શિક્ષણ સમિતિમાં કરેલી છે. ગામ લોકોને ભેગા કરીને ભાઈ જણાવેલું કે આવું થયું છે, ભાઈ આપણે આનો વિરોધ કરો. અને જો કરોડો રૂપિયા આવતા હોય અને જો નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જો સારા પૈસા આવતા સારું બાંધકામ થતું હોય તો અમે તો રાજી છીએ, પણ આવું તકલાદી બાંધકામ થાય એમને યોગ્ય નથી. અને આવું તો થવું જ ના જાય. એના અનુસારમાં અમને ન્યાય મળે, સારું બાંધકામ થાય એ માટે અમે વિરોધ કર્યો છે. અત્યારે તાત્કાલિક કામ બંધ કર્યું છે. અને આ કોઈને રજૂઆત કરવા છતાં કોઈ આજ સુધી જોવા નથી આવ્યું. તો અમે મીડિયાનો સંપર્ક કરેલો અને મીડિયાના માધ્યમે બધે જાણ થતો હવે લોકોએ ખુલાસો આપ્યો હતો કે ભાઈ હવે આ ખુલાસામાં આવું છે. તો અત્યાર સુધી બધા કઈ ઊંઘી રહેલા? ચોર લોકો ઊંઘી રહ્યા હતા, હવે જાગે કેમ ના ચોર લોકો? એમ મારું એવું કેવું છે. અને હજુ પણ આયા નથી. આટલું મીડિયામાં ચડ્યું છે પણ તો પણ કોઈ જોવા આવતું નથી. આ જવાબદાર વ્યક્તિ કોઈ આવતું નથી. તો આપણે ગુજરાત લેવલે બતાવવું છે કે શિક્ષણ સમિતિ એવાના માણસો આવે, પછી કલેક્ટર આવે, ટીડીઓ આવે અને સંસદો જોવે અને અમને કઈ ન્યાય મળે એવી આશા રાખીએ છીએ. સારું બાંધકામ થાય એવું ઈચ્છીએ છીએ અમે. જી, થેન્ક યુ.
પહેલા માળનો સ્લેબ ભરાઈ ગયા બાદ તેની પ્લેટો ઉખડતા પોપડા પડ્યા છે અને સળિયા બહાર દેખાવા લાગ્યા ત્યારે બાંધકામમાં ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. માત્ર સંતાનો અહીં ભણતા હોય ને સ્કૂલની છત પડે તો જવાબદાર કોણ? વાલી મિતેશભાઈ ગોહિલ જણાવે છે કે મારો પુત્ર અને પુત્રી સોલાપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. હાલ આ સ્કૂલ નવી બને છે અને તેના પોપડા પડવા લાગ્યા ત્યારે હાલ કાલ ઉઠીને મારા સંતાનો અહીં ભણતા હોય અને સ્કૂલની છત પડશે તો જવાબદાર કોણ? આણંદથી બસર મલિકનો રિપોર્ટ.